Lelebe, Sukola Balandana de Keremaso, Sandala Rakina Mandale, Sikala Ravashi, Ravashi, Ribishikana, Siambama, Gerendala Lasi, Sanganala Kara, Ravashi Kelenemeshi. પવિત્ર આત્મા આ સમય પર તમારા લોકોના જીવન હું તમારા હાથમાં હું સોંપી દઉં છું. આજે ફરી એકવાર જે બાબત તમારા જીવન અંદર તમે નાખી છે એ બાબતને તમારા લોકો આગળ પ્રગટ કરવાને માટે હે પવિત્ર આત્મા મારા એક એક શબ્દ આજે હરેક હૃદયને તોડનારા બને, હરેક કઠણ મનને તોડનારું બને, હરેક વ્યક્તિને તોડનારું બને, હરેક વ્યક્તિને જીવનમાં જે કઠણતા છે એ તૂટનારી બને. પ્રભુ જે રીતે તમારા બાળકોને તમે તૈયાર કરવા માંગો છો, ઓ યશુઆ, ઓ યશુઆ, આજે તમારા લોકો તૈયાર થાય, તમારા લોકો તૈયાર થાય, ઓ તમારા લોકો તૈયાર થાય. આ અંતિમ સમયની અંદર તમારા લોકો તૈયાર થાય. રસ ખતના રસંદર રબા સોખો રબા બાબા 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 રબા બાબા મામા મામા શીખી લે 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 લે. પ્રભુ પ્રભુ તો ઉપસ્થિતિ, પ્રભુ તમારી ઉપસ્થિતિ, તમારો અભિષેક, તમારી આગને હું ચાહું છું આજે ફરી એકવાર તમારા લોકો મધ્ય, ફરી એકવાર પ્રોફેટિક અભિષેકને, ભવિષ્યવક્તાના અભિષેકને હું વેલકમ કરું છું. હરેક હૃદયને વિંદનારું બને, હરેક કે જેમના જે આત્મિક કાન બંધ છે આજે ખુલનાર બને, જે ઉરહદ લાવનાર, જે હરેક પાપના સામર્થ્ય યશુના નામ આજે હું તોડી નાખું છું. આજે પાપનો સામર્થ્ય આ જગા પર તૂટી જાય, હરેક રોકનારી બાબતો યશુના નામમાં તૂટી જાય, હરેક રોકનારી બાબતો યશુના નામમાં હટી જાય. જે પણ વચનને વિરુદ્ધ લાવનારે, વચનને વિરુદ્ધ લાવનારે, વચનના આડે નજર જોડાવનારે, હરેક બદરૂની તાકાતો વચનને ચરનારી આત્માને હો યશુના નામમાં હટાવો છો. ગેટ આઉટ. આજે યશુના નામ ફરી એકવાર તમારા લોકોને હું આઝાદ કરું છું. જે પણ આત્માની અંદર ઠંડાપણાનો અનુભવ કરે છે, પવિત્ર આત્મા આજે ફરી એકવાર તમારા બાળકો સરગરમ થાય, આત્માની અંદર બળવાન થાય, આત્માની અંદર મજબૂત થાય. જે પણ રોકાયેલી બાબતો છે આજે યશુના નામમાં ખુલી જાય. ઓ રબશી અંદર લલસી. થેન્ક યુ હોલી સ્પિરિટ. પિતા તમારું કાર્યને આ જગા પર તમે રિવીલ કરી રહ્યા છો. તમારો આત્માનું વહેણ આ જગા પર થઈ રહ્યું છે, આત્માનું વહેણ થઈ રહ્યું છે. તમારા લોકો આજે તૈયાર થયા છે, તમારા લોકો તમારી આગળ બેઠા છે. લોર્ડ પ્રભુ તમે જાણો છો, પવિત્ર આત્મા તમે મહિમા લો. પિતા મારા જીવનને બહુ તમારા હાથમાં સોંપી દો છો. આજે તમે બોલો રાજા. આજે આ સમયને અમે તમારા હાથમાં અમે સોંપીએ છીએ. આ ટાઈમ પર તમારું નિયંત્રણ રહે, આ સમય પર તમારું નિયંત્રણ રહે. પિતા હરેક વ્યક્તિના જીવન અંદર મોટો વિશ્વાસને આજ ઉત્પન્ન કરો, તમારા પ્રત્યેક મોટો વિશ્વાસને ઉત્પન્ન કરો. તમારા માટે હજુ પણ કંઈક શંકાનો અનુભવ કરતા હશો, આજે શંકામાં તમારા બાળકો આજે જીવીને શોખે. આજે પિતા તમે અનુભવ કરાવો તમારા લોકોને ખરેખર હા તમે એમની સાથે છો, તમે એની સાથે છો, તમે એમની સાથે છો, તમે એમની સાથે ચાલી રહ્યા છો. યસ હોલી સ્પિરિટ, યસ હોલી સ્પિરિટ. થેન્ક યુ હોલી સ્પિરિટ, થેન્ક યુ હોલી સ્પિરિટ. પવિત્ર આત્મા મારા જીવનમાંથી તમે પ્રગટ થઈ રહ્યા છો તેના માટે ધન્યવાદ, ધન્યવાદ હોલી સ્પિરિટ. પિતા હું તમને મહિમા આપું છું, તમને હું આદર આપું છું. હરેક વ્યક્તિ આજે તમારી આગળ છે. પ્રભુ તમે તમારી વાણીને તમે રિવીલ કરો. યસ હોલી સ્પિરિટ. હરેક વ્યક્તિના જીવનમાં હૃદય જે તૂટેલું છે, ભંગિત હૃદયનું છે, ભંગિત મન છે, આજે હરેક વ્યક્તિને એક પાટો બાંધવામાં આવે, આશ્વાસનનો પાટો બાંધવામાં આવે, દિલાસોનો પાટો બાંધવામાં આવે, શાંતિનો પાટો બાંધવામાં આવે, આનંદનો પાટો બાંધવામાં આવે. હરેક વ્યક્તિના જીવનમાં હું ચાહું છું પિતા આજે હરેક વ્યક્તિના જીવનમાં આત્મિક છુટકારાની જરૂર છે. પ્રભુ એ છુટકારાને તમે આજે રિવીલ કરો. થેન્ક યુ હોલી સ્પિરિટ. હું તમને આદર આપું છું, હું તમને સન્માન આપું છું.
અમારા ઉદ્ધાર કરતા પ્રભુ યેશુ ખ્રિસ્ત નાસરત નામમાં આમેન આમેન હાલેલુયા હાલેલુયા. આજે કેટલા જણ તૈયાર છો પ્રભુ મારી સાથે આજે વાત કરશે? હાલેલુયા હાલેલુયા. બાજુવાળાને એમ કહો કે પ્રભુ આજે તમારી સાથે વાત કરશે. આનંદથી કહેવું તમે, પ્રભુ તમારી જોડે વાત કરશે. પ્રભુ તમારી જોડે વાત કરશે. સલામ કેવું ને, આજે તમે ભવિષ્યવાણી કરો તમારા ભાઈ માટે, તમારી બહેનને માટે કે પ્રભુ તમારી જોડે આજે વાત કરશે. તમે ભવિષ્ય વક્તા છો આ સમયના માટે. હું પણ છું, તમે પણ છો. મારા મુખ દ્વારા, તમારા મુખ દ્વારા પ્રભુ એ કામ પ્રોફેટિક વર્ડ, એ જીવિત શબ્દો બહાર કાઢવા માંગે છે આપણી હાલાત પર. હાલેલુયા હાલેલુયા. કારણ કે સેમ આત્મા જે પ્રભુએ વાયદો કર્યો છે કે મારા જવાથી તમને એક સહાયક મળશે. એ સહાયક એ તમને મદદ આપશે, હર પરિસ્થિતિની અંદર તમને મદદ કરશે, હર હાલાતોની અંદર તે મદદ કરશે, હર સમયની અંદર તમને મદદ કરશે, અગવાઈ પૂરી પાડશે. એ આત્મા, યેશુનો આત્મા તમને મને મળ્યો છે. એ આત્મા લઈને આ જગા પર આપણે બેઠેલા છે. હાલેલુયા હાલેલુયા. આપણે એની જીવિત કલીસિયા છે, આપણા એના બાળકો છીએ, આપણે એના દીકરા દીકરી છીએ, એના પસંદ કરેલા છીએ. પ્રિયો, આપણા મુખમાંથી પ્રભુનો આત્મા તે બોલે છે. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. જ્યારે આત્મા આપણામાં આવે છે, જ્યારે આપણામાં દેવનો આત્મા આવે છે, જ્યારે દેવનો આત્મા આપણામાં કાર્યરતમાં આવે છે, ત્યારે આપણા પૂરા જીવનને તે ચેન્જ કરે છે. હાલેલુયા. આપણી ભાવનાઓને તે ચેન્જ કરે છે, આપણા વિચારોને તે ચેન્જ કરે છે. આપણા આચાર વિચાર, આપણે ઉઠવું બેસવું, સગળી બાબતોને એ પવિત્ર આત્મા તે ચેન્જ કરે છે. હાલેલુયા. બોલોને ચેન્જ કરે છે, ચેન્જ કરે છે. આપણી બોલીને તે બદલે છે, આપણી નજરને તે બદલે છે, આપણું ઉઠવું બસવું તે બદલે છે. હાલેલુયા. આપણી પ્રાર્થનાને તે બદલે છે, આપણા દર્શનને તે ચેન્જ કરે છે, આપણી સાથે તે વાત કરે છે. હાલેલુયા. ના આપણા જીવન દ્વારા બાજુવાળા વ્યક્તિને એક નવો દિલાસો આપે છે. હાલેલુયા હાલેલુયા. એ આત્મા છે આ દિવસોની અંદર તે તમને મને બેચેન કરે છે. એ આત્મા છે કે આપણને તૈયાર કરે છે. એ આત્મા છે આ અંતિમ એન્ડ ટાઈમની અંદર તે ચલાવી રહ્યો છે. આપણે એકલા નથી. આ અંતિમ સમયની અંદર તે પ્રભુ આપણી જોડે છે. એ આત્મા આપણને તે ચલાવશે. એ આપણા મનની ધારણા પ્રમાણે નહીં, આપણા હૃદયની ધારણા પ્રમાણે નહીં, પરંતુ આત્માના વિચારો દ્વારા, આત્માની અગવાઈ દ્વારા આ દિવસોમાં તમને મને પ્રભુ તે ચલાવશે. હાલેલુયા. આજે જેટલા પણ બાળકો આ જગા પર બેઠેલા છે, હું કહેવા માંગુ છું, પ્રભુનો આત્મા તમને ચલાવશે, ચલાવશે. એક એક વ્યક્તિને તે ચલાવશે, તમને તૈયાર કરશે પ્રભુ આ દિવસોની અંદર. આજે કેટલા જણા તૈયાર છે કે પ્રભુ મને તૈયાર કરશે? હાલેલુયા હાલેલુયા. પ્રભુ તૈયાર કરશે. આપણે એના પાત્રો છીએ, આપણે એનું મંદિર છીએ. આના પર તે ચિંતિત રાખે છે, આના પર તે લાગણી રાખે છે, આના પર તે પ્રેમ કરે છે, આના પર તે કૃપા કરે છે. આ જીવન વિશે પ્રભુ વધારે ચિંતિત છે કે આ જીવન નાશમાં નહીં જાય. આ જીવન, આ પાત્રો, આ મંદિર મારું છે, એ શેતાન એના પર હાવી નહીં થાય. પ્રભુ આજે આપણા પર ચિંતિત છે. મારો પ્રેમ એના માટે ઉત્તમ છે. એ પ્રેમને ખાતર તે આપણા પર તે નવી એક કૃપા કરે છે. આપણું એ જીવન એ કિંમતી છે. પ્રભુએ આપણને એની પ્રતિમા અને એના સ્વરૂપની અંદર તેણે રચ્યા છે.
આ મંદિર પર તે નજર કરે છે. મારો મહિમા આ વ્યક્તિ દ્વારા બીજાને હું લેવા દઈશ નહીં. હાલેલુયા. મારો મહિમા, મારી મરજી આ વ્યક્તિ પૂરી કરશે, નહીં કે સંસારી, નહીં કે શૈતાનની, પરંતુ મારા લોક, મારા બાળકો, મારા લોકે, મારા બાળકો આજે મારી મરજીને, મારી ઈચ્છાને પૂરી કરશે. અને મારામાં જે ભોજ છે એ ભોજને મારા બાળકો ઉસકીને ચાલશે, નહીં કે દુનિયાનો ભોજ, પરંતુ દેવ બાપની અંદર જે ભોજ છે આપણા માટે તે રાખ્યો છે કે આ ટાઈમની અંદર એક એક વ્યક્તિ મારો ભોજને ઉચકીને તે ચાલે, મારો ભોજને તે ઉચકીને ચાલે, મારી મરજીને લઈને તે ચાલે, મારી ઈચ્છાને પૂરી કરવાને માટે પોતાનું જીવનને સ્થિર કરે. ગમે તેવી પરિસ્થિતિ અંદર તૂટેલા કેમ નહીં હશે, પરંતુ તૂટેલી હાલતોની અંદર બી સ્થિર રહીને મારા માટે મારા બાળકો ઊભા થઈ જાય. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે ભક્તિની અંદર જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ, એ ભક્તિની અંદર બી હું કહેવા માંગુ છું, મુખ દ્વારા જે પ્રભુના આપણે મહિમા કરી રહ્યા છે, મુખ દ્વારા પ્રભુની આરાધના કરી રહ્યા છે, આ શરીર દ્વારા દેવની આપણે મહિમા કરી રહ્યા છે, આ શરીર દ્વારા પ્રભુની ઈચ્છાને આપણે પૂરી કરવા માટે ઉભા રહી રહ્યા છે. આ શરીર દ્વારા, આ મંદિર દ્વારા આપણે ચાહીએ છીએ કે હું પ્રભુને આજે ખુશ કરી રહ્યો છું, પરંતુ ઘણીવાર હું કહેવા માંગુ છું પ્રિયો, આપણું મન રહે છે કઠણ રહે છે, આપણું આ દિલ છે આ કઠણ રહે છે. હું કહેવા માંગુ છું આપણા જીવનની અંદર કંઈક એવી બાબત આજે છુપાયેલી છે કે આપણા મનને, હૃદયના જે કઠણ કરે છે પ્રિયો, આજે એ બાબતની વિરુદ્ધ આવવાની છે, આપણે જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે પ્રભુનો આત્મા આપણામાં આવે છે તે આપણને દીન અને નમ્ર બનાવે છે. દીનતા અને નમ્રતાની આપણા જીવનમાં બહુ જરૂરી છે. એ બાબત આપણા જીવનમાં રહેશે તે કોઈના પ્રત્યે આપણો કઈ કડવાટ રહેશે નહીં. કંઈક ને ભલું થતું હશે તો આપણે ઉલટું એને ધન્યવાદ આપીશું, પ્રભુ એના જીવનમાં એ બાબત તમે કરી છે, પ્રભુ એને ઓર બી તમે આગળ લઈ જાઓ, પ્રભુ તમે ઓર બી એને ઉછેરો. એ આત્મા જ્યારે આપણામાં રહેશે એ આત્મા આપણને અગુવાઈ કરશે, પરંતુ આપણા જીવનમાં કઠણતા હોવાને લીધે, આપણા જીવનમાં કંઈક પાપ હોવાને લીધે આપણે ઘણીવાર પ્રભુની ઉપસ્થિતિથી અલગ થઈ જઈએ છીએ. આપણને લાગે છે હું બરાબર ચાલું છું, દેવની સંગતમાં હું ચાલું છું, સન્ડે સર્વિસમાં હું જાઉં છું, આરાધના હું કરું છું, પ્રાર્થના હું કરું છું, પણ હું કહેવા માંગુ છું આપણા જીવનમાં એક બાબત છે. હજુ આપણને લાગે છે હું બરાબર જીવન જીવું છું, આપણને લાગે છે હું બરાબર આ દિવસ અંદર હું ચાલું છું. નહીં પ્રિય, આપણે પણ અટવાયેલા છે. એ બાબતો પ્રભુ આપણને સ્થિર કરવા માંગે છે, એ બાબતો તરફ પ્રભુ ધ્યાન કરવા માંગે છે. આપણે માર્થીને લખેલી સુવાર્તાને આપણે કાઢીશું. હું 2 કલમને વંચાવવા માંગુ છું. પાંચમો અધ્યાય અરે 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 સુધી આપણે આ કલમને વાંચીશું. માર્થીને લખેલી સુવાર્તા 5મો અધ્યાય 3 થી લઈને 10મી કલમ સુધી આપણે વાંચીશું. થેન્ક યુ હોલી સ્પિરિટ. જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. દયાળુઓને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. સલાહ કરનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે,
કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. હાલેલુયા, હાલેલુયા. આ જગા પર પહાડી ઉપદેશની અંદર પ્રભુ યેશુ તેમના લોકો સાથે તે વાત કરતો હતો. એ બાબતને આ જગા પર રિવીલ કરવામાં આવી છે. પ્રભુ ખુદ કહે છે, પ્રભુ ખુદ પોતાના મુખ દ્વારા એ બાબતને જાહેર કરે છે તેના લોકોને માટે. એ આશીષના એ શબ્દો છે, એ છુટકારાના એ શબ્દો છે, એ દિલાસાના એક શબ્દો છે. પ્રિયો, આપણી હર હાલાતોની અંદર તે મદદરૂપ છે. એમ કહેવા માંગે છે કે આત્મામાં જેવું રાગ છે તેઓનો ધન્યો છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. હાલેલુયા, હાલેલુયા. આત્માની અંદર આપણે આત્માની અંદર કેટલા રાગ થયા છે. આપણે આત્માની અંદર કેટલા તૈયાર છે પ્રભુના માટે. એ આત્મા પ્રભુના આત્માના માટે કેટલો તૈયાર છે. આપણામાં જે આત્મા છે એ આત્મા પ્રભુના માટે કેટલો પ્રફુલ્લિત છે. એ આત્મા આજે કેટલો તૈયાર છે પ્રભુના આત્માના માટે. એ આત્મા કેટલો ભૂખો છે એ આત્માના માટે. એ આત્મા આજે પ્રભુની આગળ કેટલો તૂટેલો છે, કેટલો નમેલો છે. એ આત્મા છે. હું કહેવા માંગુ છું પ્રિયો, આજે પ્રભુનું વચન કહે છે આત્મામાં જેવો રાગ છે તેઓનો ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. હાલેલુયા, હાલેલુયા. આકાશનું રાજ્ય તેઓનું છે. કેટલા જણા તૈયાર છે એ રાજ્યને માટે? હાલેલુયા. એ રાજ્યને માટે આ દિવસની અંદર પ્રભુ તમને મને તૈયાર કરશે. આપણે જેટલા પ્રભુની નજીક જઈશું, પ્રભુનો જેટલો અવાજને સાંભળીશું અને પ્રભુ જે કહેવા માંગે એ બાબતને આપણે લક્ષ્ય રાખીશું તો જરૂર એ રાજ્યનો આપણે ભાગીદાર થઈશું. હાલેલુયા. આ આત્માની અંદર જે દૈવનો આત્મા છે એ જે પ્રભુએ આપણને આપ્યો છે, આ દિવસોની અંદર એ આત્માને આપણે આધીન થવાની જરૂર છે. હાલેલુયા. જ્યારે એ આત્મા આવશે આપણા જીવનમાં એ બુરાઈ રાજ કરતી નથી. તે આપણને દિન બી બનાવે છે, નમ્ર બી બનાવે છે. પ્રભુનું વચન આગળ શું કહે છે? જેવો શક કરે છે તેઓને ધન્યો છે, કેમ કે તેઓ દિલાસો પામશે. હાલેલુયા, હાલેલુયા. શક કરનારા માટે પણ પ્રભુ કહેવા માંગે છે આપણો શોક જાણે છે પ્રભુ આપણા શાના માટે શોકિત થઈએ છીએ વ્યક્તિગત જીવનની અંદર. કઈ હાલાતોને લઈને આપણે શોકિત થઈએ છીએ, દિલગીર બનીએ છીએ. પ્રભુ જાણે છે એવા લોકોને કહેવા માંગે છે આજે તે દિલાસો પામશે યેશુના નામની અંદર. હાલેલુયા. આ પૃથ્વી પર પણ દિલાસો પામશે અને આ પૃથ્વીનું વતન ચડીને ત્યાં પણ તે દિલાસો પામશે. પ્રભુની ભોજ, પ્રભુની સેવા કરતા લઈને ઘણી પરિસ્થિતિને ભોજને ઉચકીને ઘણી વાર આપણે શોકિત થઈએ છીએ. ઘરની પરિસ્થિતિને લઈ, વ્યક્તિગત જીવન પરિસ્થિતિને લઈને આપણે શોકિત થઈએ છીએ, આપણે દુઃખી થયા છે. કાશ આ પરિસ્થિતિ મારા જીવનમાંથી હટી જતે, કાશ આ પરિસ્થિતિ મારા જીવનમાંથી દૂર થતે, કાશ આ પરિસ્થિતિમાં હું વિજય પામત. નહીં પ્રિય, આજે હું કહેવા માંગુ છું એ પ્રભુ મારી તમારી સાથે છે. એ શોકને આનંદને બદલવા માટે તૈયાર છે. હાલેલુયા, હાલેલુયા. આપણે થાકી જવાની જરૂર નથી, આપણે શોકિત થવાની જરૂર નથી, નિરાશ થવાની જરૂર નથી, પોતાનો પગને પાછળ મૂકવાની જરૂર નથી. વિશ્વાસથી આપણે ચાલી નીકળવાની જરૂર છે. પ્રભુ તમારા માટે, મારા માટે કંઈક કરશે, કંઈક કરશે. બોલો ને, કંઈક કરશે. બાજુવાળાને કહો, કંઈક કરશે. પ્રભુ તમારા માટે કરશે. બોલો ને, પ્રભુ તમારા માટે કરશે. પ્રભુ તમને દિલાસો આપશે. બોલો ને, પ્રભુ તમને દિલાસો આપશે. તમારા શોકને આનંદની અંદર બદલી નાખશે. આનંદથી બોલો ને. તમે જે અત્યારે બોલી રહ્યા છો, તમે ઉમથા બોલી રહ્યા નથી, એ આત્માનો અવાજને તમે બોલી રહ્યા છો.
અને બાજુવાળાને તમારા જીવાનંદ દ્વારા તમે આજે દિલાસો આપી રહ્યા છો. હાલેલુયા, હાલેલુયા. આ તો છે આત્માનું કાર્ય પ્રિય. આત્માના કાર્યની અંદર એવી રીતે આપણે સહભાગી થઈ શકીએ છીએ, એવી રીતે પ્રભુની સેવા આપણે કરી શકીએ છીએ. હાલેલુયા. એ દિલાસો આપશે, એ શાંતિ આપશે, એ તે આત્મા હર પરિસ્થિતિને તે વિજય આપશે. અને કહેવા માંગે છે અગડી, જેવો નમ્ર છે તેઓ ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. હાલેલુયા. અહીંયા એક નમ્રતાનું એ વચન છે. આપણે જેટલા નમ્ર બનીશું, આપણે દીન બનીશું, પ્રભુ આપણા જીવન તેટલી કૃપા કરશે. અને એના આશીષો બી દૂર નથી પ્રિયો. મારા માટે બી તમારા માટે બી એ છે ઓલરેડી. પણ શેતાન શું કરે, આપણને ગલત ફ્રેમિંગમાં રાખે. આપણે પ્રભુની નજરમાં પ્રભુની ઈચ્છા પ્રમાણે બરાબર ચાલીએ અને એના ભયની અંદર પણ ચાલીએ છીએ. પરંતુ શેતાન શું કરે, પ્રભુ તો એક વાર તેના વાયદા પ્રમાણે નહીં, તું બ્લેસ છે, તું આશીષિત છે, હા આમની આમ છે જ, નેગેટિવ નકારાત્મક બાબત નથી. પણ શેતાન શું કરે, કેવું કે શેતાન શું કરે, આપણે બેની વાતમાં આવી જઈએ. શું કરવા આવીએ કે આપણામાં એ દૈહિક મોહ છે ને, એ સંસારમાં રહીને સંસારની બાબત બધી શીખી ગયેલું, સાંભળી ગયેલું રહી, એટલે બુદ્ધ બી બરાબર છે, એમાં જ એ કામ કરી જાય. નહીં, આ પરિસ્થિતિ આવી છે ને તો આવી રીતના કરવાનું. સમજી જજો, આ બધી બાબત ખુલ્લી રીતે કેમ માંગુ, સમજી જજો. આ બાબત એવી છે એટલે આવી રીતના કરવાનું છે. એટલે આપણે બી શું કરીએ, તેના જેવું જ કરીએ. આશીષના માટે આશીષના વચનો એને આપેલા છે, પણ આપણો શેતાન આપણા બહુ જૂઠો નથી, આજે તને મળ્યા નથી. નહીં, પ્રભુની અંદર જ્યારે આપણે આવીએ છીએ, પ્રભુને પોતાના જીવનને સોંપીએ છીએ, આપણે દીન બનીએ છીએ, નમ્ર બનીએ છીએ, એ આશીષો જે દિવસથી આપણે પ્રભુના હાથમાં એ જીવનને સોંપીએ છીએ, એ દિવસથી એ આશીષો આપણા જીવનની અંદર પ્રભુ ઓલરેડી આપી દે છે. પણ શેતાન એના જૂઠની અંદર તે ચલાવે છે, આપણા મનને તે બંધ કરે છે. એ હાલતોને એવી લાવે છે કે એ હાલતો પણ આપણે વિશ્વાસ કરી બેસીએ. એ આશીષો આપણામાં પ્રભુ ઓલરેડી આપેલી છે, મૂકેલી છે. આપણે ધન્યવાદ છે તે બાબતને સ્વીકારવાની છે. હાલેલુયા. એ છુટકારોને સ્વીકારવાનો છે, એ ઉત્તરને આપણે લેવાનો છે. ધન્યવાદ કે પ્રભુ મારી પ્રાર્થનાને તે સાંભળી લીધી છે, તમે મને ઉત્તર આપી દીધો છે. જે બાબતને માટે હું તમને પ્રાર્થના કરતો હતો, કરતી હતી, પ્રભુ હું ધન્યવાદ આપું છું કે પ્રભુ એ પ્રાર્થનાનો ઉત્તર તમે મને આપી દીધો છે. એ ઘોષણા યેશુના નામની અંદર તમારે મારે કરવાની જરૂર છે. હાલેલુયા. ઘોષણા કરવાની જરૂર છે. આપણે ઘોષણા કરી શકતા નથી, કારણ કે એ બાબતને આધીન થઈ જઈએ છે. આ એવું છે તેવું જ છે. આશીષો છે, છુટકારો છે. આપણે નમ્ર છીએ પ્રિયો, આપણામાં પાપ નથી. પ્રભુના હાથમાં આપણા જીવન છે પ્રિયો. એ આત્મા આપણી અંદર રહે છે, એના જેવો બનાવે છે, એના જેવું તે ચલાવે છે. સામે વાળે હું કે તું આવો છે, તું તેવી છે, તને આ બાબત માને તું તને નીકળાશે નહીં. જો ને તું જેટલું એના માટે કશિત કરે છે, પ્રાર્થના કરે છે, વિનંતી, એટલો તો બગડે છે. એટલી જ પરિસ્થિતિ તારી બગડે છે, એટલી તો ખરાબ પરિસ્થિતિ તું જાય છે. એ સામે વાળો કે કોણ કે, સામે વાળા એટલે કોણ કે, કોણ છે આપણો શત્રુ? કોણ છે શત્રુ? એ શત્રુ એના વિચારો મારફતે, એની બોલી મારફતે તે આપણને દબાવે છે.
આ પૃથ્વી પર તે શેતાન આપણે રાજ્યો એ અધિકાર ચલાવવા દેવા માંગતો નથી. એણે કીધું છે, એને જ્યારે સ્વર્ગમાંથી એને નાખી દેવામાં આવ્યો હતો ત્યારે એણે કીધું અહીંયાથી અહીંયા હાદું, આકાશથી અહીંયા હાદું, ધરતી પર એ મારું જ એમ કે એના રાજ્યોની અંદર પ્રભુનું રાજ્ય આપણા જીવન દ્વારા સ્થપાઈ નહીં જાય. પ્રભુએ જે અધિકાર આદમને આપ્યો હતો એ અધિકાર જ્યારે એદન બાગની અંદર છીનવાય છે, પરંતુ એ છીનવાયેલો અધિકાર એ પવિત્રતા આવીને એ આશીષોને ફરી એક વાર મારા પ્રભુએ મારા પર કૃપા કરી અને મારી માં પેઠે તેણે જન્મ લીધો અને ક્રુસ પર એણે મારા માટે, પાપોના માટે, શ્રાપોના માટે, બીમારી, ગરીબાઈને માટે, અધિકારોના માટે શેતાન પર ફરી એક વાર એણે ધમાસાન યુદ્ધ ચલાવીને એનો ખુલ્લમ તમાશો કરીને જે બાબતો આદમ પરથી જે ચોરાયેલી હતી એ ફરી એક વાર પ્રભુએ એ શેતાનના હાથમાંથી તે છીનવી લીધી છે. અને શેતાનને ખબર છે એ અધિકાર, એ સામર્થ્ય, એ આશીષો એ એના લોકોને આપ્યું છે અને એ લોકો આ પૃથ્વી પર એ અધિકાર ચલાવી નહીં શકે, એ આશીષોને પ્રાપ્ત નહીં કરી શકે. આપણે ઉત્તર આપવાનો છે પ્રિય. આ પૃથ્વી કોની છે? આ ધરતી કોઈ બનાડી? આ પૃથ્વી મારા પ્રભુની છે. આપણે કોના છીએ? કોના છીએ? આપણે બી પ્રભુના છીએ. આકાશ કોનું છે? કોનું છે? હા, આકાશ બી પ્રભુનું છે. જેટલું બી દેખાય છે એ પ્રભુનું છે. આપણે પણ કહીએ મારું છે, મારું છે, માહિતી કા માહે. નહીં, એ આપણું નથી, એ પ્રભુનું છે. એ પ્રભુની કૃપા દ્વારા બી આપણે મેળવેલું છે આ ધરતી પર. હાલેલુયા, હાલેલુયા. આ પ્રભુનું છે, શેતાનનું નથી. એ આપણું બી નથી, એ પ્રભુનું છે. પરંતુ પ્રભુએ જે આશીષો, જે છુટકારો, જે વિજય તમને મને આપ્યો છે એ વિજયને આ દિવસોની અંદર પ્રભુ આપણે જીવન દ્વારા આ ધરતી લોક હોય, આ ધરતી લોક પર આકાશી સ્થાન અંદર, અધોલોકની અંદર બી આપણે સ્થાપન કરી અધિકાર ચલાવી શકીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અહીંયા કહેવા માંગે છે જેવો નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે અને પામશે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુએ તમને દીન બનાવેલા છે. વિશ્વાસ કરો અને ચાલો એ અનુસાર પૃથ્વીનું વતન તમને હું પામીશું. એ આશીષો આપણા જીવનમાં આપશે. આ રાજ્ય કરીશું, અધિકાર ચલાવી શકીશું. અને જે અંધકારનો ગઢ છે, અંધકારના જે ઘરો છે એને તોડી શકીશું. વતન પામનારા હું છું, તમે છો. બોલો ને હું છું, બોલો ને હું છું, હું છું, હું છું. હું વિજયવંત થયેલો છું, હું આશીષ પામેલો છું, હું છુટકારા પામેલો છું. શેતાનનો કઈ અધિકાર નથી. મારા પ્રભુ વિજયવંત થયેલો છે, વિજયવંત થયેલો છે. ને એ પ્રભુ મારામાં છે, મારામાં છે. હું નિરાશ થઈશ નહીં, હું હતાશ થઈશ નહીં, પરંતુ હું ઉલટો આનંદ કરીશ. કારણ કે સર્વી બાબતો પ્રભુએ મને અધિકાર આપેલો છે. જોરદાર તાળીઓ દ્વારા પ્રભુને મહિમા આપીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જેઓને ન્યાયપણાને ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ન્યાયપણાની ભૂખ. આપણે કહીએ ને ન્યાયનું જીવન, ન્યાયનું જીવન. ન્યાયનું જીવન કોણ આપી શકે? કોણ આપે? કોણ આપી શકે આપણને? બોલો ને, કોણ આપે? કોણ આપી શકે? ન્યાયનું જીવન કોણ અપાય છે? કોણ અપાય છે? ન્યાયનું જીવન પ્રભુ પાય છે.
ત્યારે પ્રભુના હાથમાં પોતાના જીવન આપણે સોંપીએ છીએ. એ ન્યાયપણાના જીવનની અંદર તે ચલાવે છે. કેવી રીતના ચલાવે? તારે આ રીતે રહેવાનું છે, તારે આમ નહીં કરવાનું છે, તારે આમ કરવાનું છે. એ વચનો દ્વારા, એના અવાજ દ્વારા, એની આજ્ઞા દ્વારા એ પ્રભુ તમારી મારી જોડે વાત કરે છે. હાલેલુયા. વાત કરે કે નહીં કરે? કરે. તમને બી કરે ને મને બી કરે. એના દાસો દ્વારા, એના ભક્તો દ્વારા, એના ભવિષ્યવક્તા દ્વારા, એના પ્રેરિતો દ્વારા, યા તો નાના બાળક દ્વારા બી મારો પ્રભુ આજે બોલે છે. હાલેલુયા. અને તેનો મહિમાને તે પ્રગટ કરે છે. અહીંયા કહેવા માંગે છે, જેઓને ન્યાયપૂર્ણની ભૂખ અને તરસ છે તેઓને ધન્ય છે. હાલેલુયા. એ જીવન માટે તમે ભૂખા અને તરસ્યા હશો તો પ્રભુ જરૂર ચોક્કસ એ ન્યાયની ભૂખ એ તમને મને તૃપ્તિ કરશે. એના જીવનની અંદર તે ચલાવશે. શત્રુનો કઈ અધિકાર નથી કે આપણા જીવનને તે બગાડી શકે. શત્રુનો કઈ અધિકાર નથી કે આ દિલને બગાડી શકે, આ મનને બગાડી શકે. આપણે કોના છીએ? કોના છીએ? આપણે પ્રભુના છીએ, આપણે યેશુના છીએ, જેણે જીવન આપ્યું છે, જેણે ક્રૂસ પર આડા પર લાકડા પર તેણે ખીલાનો માર ખાધો છે. અગણચલી ફટકાનો તે માર ખાધો છે. આપણા માટે તે નાગો થયો છે. આપણા નંગપણાને ઢાંકવા માટે, આત્મિક વસ્ત્રો પહેરાવવાના માટે. હાલેલુયા. આત્મિક વસ્ત્રો, જે પવિત્રતાના વસ્ત્રો, ન્યાયપણાના વસ્ત્રો. અને કહેવા માંગે છે, દયાળુને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. હાલેલુયા. હાલેલુયા. દયા કરતા કોણ શીખવે આપણને? કોણ શીખવે? કોણ શીખવે? દયાનો ગુણ કોના પાસે છે? ને કોણ છે? કોણ છે? ઈસુ આપણને દયા કરવા માટે એ આપણને અંદરથી તે પ્રેરણા પૂરી પાડે છે. નહીં આપણે એમ કે નહીં કે માય કે કોઈ નહીં પ્રિયો. એ દયા, એ દયાનો ફળ, એ દયાનો ગુણ એ આત્મામાં છે. આત્મામાં છે. ને એ આત્મા તમને મને દયા કરવાને માટે આપણું મનને તૈયાર કરે, આપણું દિલને તે તૈયાર કરીએ છે. અને જેવું પરિસ્થિતિ આવે, જેવી હાલત આપણને દેખાય, આપણને આત્મા ઓટોમેટિક એ વ્યક્તિ પર કેવી રીતના દયા કરવાની તે તમને મને અગવાઈ પૂરી પાડે છે. હાલેલુયા. 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 અને આપણે જે પણ દયાથી આ પૃથ્વી પર કરીશું, જે બી પ્રભુનો આત્મા તમને મને અગવાઈ કરે તે બાબતને કરીશું. જેટલી પણ દયા કરેલી છે એ પ્રભુના પુસ્તકની અંદર લખેલી છે. એનો રેકોર્ડ છે. અને એ કહેવા માંગે છે વચન, દયાળુને ધન્ય છે, કેમ કે તે દયા પામશે. બીજાને દયા કરશું, આપણા પર પણ પ્રભુ તેટલી દયા કરશે. જેટલે બીજા લોકો માટે દયાથી ચિંતિત રહેશું, તેટલો જ પ્રભુ દયાથી ચિંતિત આપણા પર પ્રભુ રહેશે. આપણી ચિંતાને તે જાણશે, આપણી હાલતોને તે જાણશે. હાલેલુયા. ને તેટલી કૃપા આપણા પર કરશે. તમારા જીવન દ્વારા ગમે તેવી ગલતી હશે અને તમારામાં અચ્છાઈના ગુણ હશે, તો હું કહેવા માંગુ છું, એ બુરાઈને અચ્છાઈ દબાઈ નાખશે. તમારું જીવન પણ ચેન્જ થશે. હાલેલુયા. એ સામર્થ્ય છે. દયામાં એટલો પાવર છે પ્રિયો. એ બદલશે જીવનને. આગળ હું કહેવા માંગે, મનમાં જેવો શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજે કેટલા જણા તૈયાર છે મારા પ્રભુને હું જોઈશ, મારી નજરે હું જોઈશ? કારણ કે પ્રભુનું વચન કહે છે, મનમાં જેવો શુદ્ધ છે. હું પોતાની મેળે પોતાના મનને ગમે તેટલી વિકસિત કરું શુદ્ધ કરવા માટે, શુદ્ધ થશે કે? થશે કે? પોતાની મેળે પોતાના મનને શુદ્ધ કરી શકું છું? કરી શકું કે? કોઈ હુકમ કાપા નહીં.
પણ પ્રભુનો આત્મા તે તમને ને મને મદદ કરશે આ મન શુદ્ધ કરવા માટે અને એને જોવાને માટે બે. હાલેલુયા. આજે એ જ પોઈન્ટ આજે તમારી મારી નજર સામે છે પ્રિયો. પ્રભુ આ મનને શુદ્ધ કરવા માંગે છે, આ હૃદયને શુદ્ધ કરવા માંગે છે. આ દિવસોની અંદર આપણા જીવન દ્વારા શુદ્ધતાનું જીવન જોવા માંગે છે. ઉપરથી નહીં પ્રિય, અંદરથી બદલાયેલું જીવન તે જોવા માંગે છે. અંદરથી જ્યારે અંદરથી જ્યારે આપણું જીવન બદલાયેલું રહેશે, આ જેટલી કલમો પણ વાંચી ગયા એ કલમો અનુસાર આપણું જીવન રહેશે, એ કલમો અનુસાર આપણું જીવન રહેશે. એ જીવન દ્વારા એ બાબત થશે, એ ભલાઈનું કામ થશે. એ આપણા જીવનની અંદર આશ્વાસન આવશે, છુટકારા આવશે, શાંતિ આવશે. પ્રભુની સંગતિ, તેનો પ્રેમ આપણામાં બઢતીમાં આવી જશે. આપણું જે લેવલ છે એ બદલાશે. હાલેલુયા, હાલેલુયા. મનમાં જેવો શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. આ પૃથ્વી પર તો આત્મિક લોકો છે, આત્મિક દ્રષ્ટિ જ્યારે પ્રભુ ખોલે છે ત્યારે પણ જય છે. પરંતુ પ્રિય, હું કહેવા માંગુ છું, આ ધરતી પર નહીં ત્યાં બી તમે એ પ્રભુને જોશો. હાલેલુયા, હાલેલુયા. પરંતુ આપણું મન શુદ્ધ રહેવું જોઈએ. નકામા વિચાર આપણા જીવનમાં રાજ નહીં કરવા જોઈએ. આવતા હોય તો એને કહેવા દો, આવવા દો, અને એને ઉત્તર આપવો પડ્યો. આપણા પ્રભુ ઈશુને એની સામે લાવો, એના જીવનને એની સામે લાવો, પ્રભુના કાર્યોને એની સામે લાવો. એના પર તમે વિજયને હાસિલ કરો. હાલેલુયા. આ મન આપણું નથી પ્રિય, આ મન આપણું નથી. આપણું મન કોનું મન છે? યેશુનું. આ યેશુના મનની અંદર બુરાઈના વિચાર આવી શકે? આવી શકે નહીં, આવી શકે. અધિકારો નહીં મળે આ મન પર. ઈસુ આપણામાં છે. ઈસુ આવે ને મન એનું બહાર રહે કે રહી કે બહાર? ઈસુ અંદર ઇંચા મન બહાર રહી છે કા? નહીં. ઈસુ પૂરો આપણામાં આવે છે. પૂરી કૃપા એની અંદર આવે છે. પૂરું એનું જીવન આવે છે, એના ગુણ આવે છે, એના ફળ આવે છે, એના વરદાન આવે છે, એની પવિત્રતા અંદર આવે છે, એની શુદ્ધતા એટલી અંદર આવે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હું વિશ્વાસ કરું છું મનની અંદર આજે પ્રભુ કામ કરશે ને જેટલા લોકો હું કહેવા માંગુ છું, જેટલા અહીંયા જગા પર છે, મને કંઈ દર્શન થતું નથી, મને કંઈ દેખાતું નથી. નહીં પ્રિય, દેખાશે, પણ અહીંયા કહે છે મનને તું શુદ્ધ કર. પતા નહીં મળે તું શુદ્ધ કરી શકશે નહીં. પ્રભુને આત્માને કહેવાની જરૂર છે. ને આજે તમે કહેશો, પ્રભુ તમારી આત્મિક દ્રષ્ટિને ખોલશે. અને જેટલા લોકો ઈશુને દર્શન કરવા માંગે તૈયાર છે, હું કહેવા માંગુ છું પોતાના મનને તમે તૈયાર કરો અત્યારથી. પ્રભુ તે દેખાશે આજે, તેનો મહિમાનો ઉતરતો તમે જોશો. અને કહેવા માંગે છે બીજું, સલાહકાર કરાવનારા ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. સલાહકાર તમને બી જરૂર છે, મને બી જરૂર છે પ્રિય. સલાહ કરનારા છે ને અંદરથી ભર. આપણે જેટલા પણ આ જગા પર વ્યક્તિગત રીતે જેટલા પણ સેવા કરીએ છીએ, મંડળીની અંદર કરીએ છીએ, બહાર કરી રહ્યા છીએ, પરિવારની અંદર બી કરીએ છીએ. ઘણી વાર મને બી જરૂર રહે છે, તમને બી જરૂર છે. હું પણ કંઈ નહીં સલાહ આપી, તમે પણ મને આપી શકો છો. કારણ કે એકબીજાને પરસ્પર બહુ જરૂર છે. એકબીજાનો ભોજ આપણે ઉસકી શકીએ છીએ. આગળ બી તમને અમુક બાબત એના વિશે મેં કીધેલી. હાલાત એવી પરિસ્થિતિ આવી જાય છે તો આપણું મન બધું ચંચલ થઈ જાય છે. પરંતુ એવા સમયની અંદર બી કંઈક એવો વ્યક્તિ આપણને મળે છે કે સલાહ આપે છે. પ્રભુનો આત્મા તેનામાંથી તે બોલે છે, સલાહ આપે છે. સલાહ આપનાર એ પવિત્ર આત્મા તેનામાં રહીને તે કામ કરી જાય છે ને આપણને નવી રાહ બતાવે છે. હાલેલુયા. અને એ પર આપણે વિજયને આપણે હાસિલ કરી શકીએ છીએ. એટલા માટે અહીંયા કીધેલું સલાહ કરાવવા માટે ધન્ય છે. કારણ કે અહીંયા કીધું છે તો એટલા દેવના દીકરા કહેવાશે. એટલે દેવના દીકરા
હતા એટલા માટે એ લોકોએ આપણને સલાહ આપીને, મને બી આપી, તમને આપીને. એ દેવના દીકરા ઓલરેડી હતા. અહીંયા વચન કહે છે દેવના દીકરા કહેવાશે. બાકી પ્રિય હું કહેવા માંગુ છું, એ દેવના દીકરા હતા જ એટલા માટે તમને મને સલાહ આપી. હાલેલુયા. સમય પણ આપણા માતા બને છે, સમય પર આપણા પિતા બને છે, સારો મિત્રો બને છે. હાલેલુયા, હાલેલુયા. તે આપણને હિંમત આપી જાય છે. પછી नहीं है के नहीं है के कौन है, नहीं है के है, नहीं नहीं है के नहीं, ईद बोता है भी आखी देते हैं ना बा. हाँ, माँ जीवन में बाबतो बनते आई बराबर है तो आई भी नहीं है, हूँ बराबर છું હું એવું કહેવા માંગતો નથી પ્રિયો. એટલા માટે વચન કહે છે સલાહ કરાવનારા ધન્યો છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાય. સલાહ જે લોકો આપે ને ધ્યાનથી સાંભળી લેવાનું. હા, પડતીમાંથી ચડતીમાં આવવાનું હોય, સલાહકાર બહુ જરૂરી છે. ને તો હું પોતાની મેળે કરી લઈશ. હા, જાણે મારા પર બધું છે, મારા પર જ્ઞાન છે, સમજ છે, બધું છે, પૈસા છે, ટકા છે. નહીં પ્રિયો, પૈસા બી નહીં કામ લાગશે, તમારી અક્કલ બી નહીં કામ લાગશે. પોતાની અક્કલ લગાવજો, જેટલા પૈસા બધા નીકળી જશે. પોતાનું બધું જે અંદર હોય ને બધું ખંભાળ નીકળી જશે. પોતાની અક્કલ પ્રમાણે કરવા જશું તો પછી હાય જાણે હાય જ કરવો પડે. પછી શું કરે, બીજાને દોષ આપે, પછી પ્રભુને બી દોષ આપે. અરે મૂર્ખ, સલાહ આપવા વાળો એ આત્મા તમારી પાસે આવ્યો હતો, એ દેવનો મારો પ્રભુ એ તારી પાસે આવ્યો હતો. એની વાતને તમે સાંભળી નહીં, મારા અવાજને તે સાંભળ્યો નહીં, અને પછી મને દોષ આપે. મૂર્ખની લિસ્ટમાં નહીં આવવાનો હોય આ સલાહ કરાવનારી આ પ્રભુના લોકોનો, પ્રભુનો દાસ દાસીઓનો અવાજને તમે સાંભળી લેજો. મારે બી સાંભળવું પડશે, તમારે બી સાંભળવું પડશે. આ લોકો કંઈ કહે ને ભલાઈને માટે જ કહે, પણ એમ કે એને જાણે હે કે માં નાખી દે. ના, એને કહી દે ને, એને કંઈક ખબર પડી એટલે જ કહેવા માંગે ને. આમ તો થોડું કે આપણું કઈ હિતને માટે એ બાબત હશે, આપણે એ બાબતને સમજીને, કારણ કે એ લોકો એ બાબતમાંથી અનુભવમાં પસાર થઈ ગયા છે પ્રિયો. એટલે કે એ લોકો એમ કે કોઈ કહે નહીં. એ લોકો બી ઘડાયેલા છે, એવા વ્યક્તિઓ બી ઘડાયેલા છે પ્રિયો. એ અનુભવમાંથી એ લોકો નીકળેલા છે. એને ખબર છે પ્રભુની કૃપા પછી કેવી રીતના થતી છે, એને ખબર છે. એ લોકો બી એમ પ્રભુના દીકરા નથી બન્યા, એમ બે સલાહકાર નથી બન્યા, એમ બી પ્રભુના દાસ દાસી બન્યા નથી. હાલેલુયા, હાલેલુયા. કેટલા જણા આ વાતને સહમત છો, સમજી શકો છો, સમજો છો ને આ વાતને? અને તો આપણું મન કઠણ થઈ જશે બાબતોની અંદર, આપણામાં સલાહ આવશે એ પણ ઊંધી દેખાશે પ્રિય, આપણો હિત થશે નહીં. આગળ હું કેવું માંગે વચન વાંચવા માંગુ છું. ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓને છે. જ્યારે લોક તમારી નિંદા કરશે ને પૂઠે લાગશે ને મારા લીધે તમારી વિરુદ્ધ તરહે તરહની બુંદી વાટ અસત્યથી કહેશે, ત્યારે તમને ધન્ય છે. તમે આનંદ કરો તથા ઘણા હરખાવો, કેમ કે આકાશમાં તમારો મોટો બદલો છે. કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પૂઠે તેઓ એમ જ લાગ્યા હતા. એટલે એમ નહીં કહેવાનું. હા, અમુક વાર કંઈક આવે કુડકુડા લાગી જઈએ. અહીંયા બધી પ્રભુ પહેલેથી જ એ બાબતને કીધી છે આપણા માટે. ધન્યવાદ ઉલટું કરવાનું, ધન્યવાદ જ આપવાનો, આનંદ કરવાનો ઉલટો એમ કે આપણે ખીજવાયા કરે, આપણે રડ્યા કરે ને. એટલે હા તે અમી બામાલ હે કોરા કોતે તે कोरा इली खाई लेती, कोई खाई लेती भी आखी देते, वहाँ डोड़ा हमें है के भी आखी देते हैं,
મારી નજરમાં એવું કહી દે. ન્યાય પ્રિય, જેટલો આવે એટલો આપણે પણ આનંદ કરવાનો છે એમ કે વચન. ધન્યવાદ. આપણને રડવાની જરૂર નથી. જેટલો રડવું તેટલો આપણે ખેદી થઈશું, આપણે તેટલો તૂટીશું. આ શરીર બી પછી ગલડા બી ને આ ગલડા એમ કે ને આપણે આવી આ દબાતા જાય, દબાતા જાય, પેટ બી અંદર જતું જાય, ખાવાને બી નહીં ભાવે, ખાવું તે ઓફ કરી બહાર કાઢી નાખશું. એટલા ડિપ્રેશનમાં આપણે જતા રહીશું. આપણે ધન્યવાદ આપવાની જરૂર છે. પ્રભુએ માર્ગ ખોલશે ને પ્રભુએ પહેલાથી જ કીધું છે મારી જ્યારે સેવા કરશો એ બાબતો આવશે ને હું દૂર ભાગી જઈશ એમ કે નહીં. એ પ્રભુ ત્યાં બી આપણી સાથે રહેશે. અરે તમે એકલાપણાનો અનુભવ કરશો ને તો હું એકલો છું એમ કહેવાની જરૂર નથી. પ્રભુનો આત્મા બી તારામાં છે, વિશ્વાસ છે. આપણો ખોવાઈ જતો હોય તો બાજુવાળાને સારો મિત્રો બી તમારી પાસે મોકલી દેશે મદદને માટે. અરે તું એકલો નથી, અરે તું એકલો નથી. હાલેલુયા. કારણ કે આપણે બી એવા ને અદ્રશ્ય વસ્તુને ઓછો જ વિશ્વાસ કરે, દેખતી રીતે પ્રભુ પછી ચાલ જા, એનામાં વિશ્વાસ નથી. હા, હાલેલુયા. પ્રભુનું કામ બહુ અલૌકિક રહે છે. આપણે સમજી બી નહીં શકીએ એ રીતના પ્રભુ આપણા જીવનમાં મદદ કરવાના માટે એની યોજનાઓ રહે છે. એક જણા કીધું આમેન. તમારા જીવનમાં એવો અનુભવ થયો છે? થયેલો છે? મારા જીવનમાં તે થયેલું છે પ્રિય. હું સાથી કુટીને કહી શકું છું, થયેલું છે. એ સારા મિત્રોને તે મોકલી દે છે, સારા પ્રબોધકોને તે મોકલી દે છે. એ સારા વ્યક્તિઓ દ્વારા પ્રભુ પ્રોફેસી કરે છે. તે બોલે છે તું એકલો નથી, હું તારી સાથે છું, હું તને ચલાવીશ, હું તને પકડી રાખીશ, હું તને ધરીશ, હું તને વિજય આપી યેશુના નામની અંદર. હાલેલુયા, હાલેલુયા. અહીંયા કહે છે આનંદ કરો, આનંદ કરો. હર વખત પાઉલ પ્રેરિત બી કરે તમે હર વખત આનંદ. આશામાં બી આનંદ કરવાનું છે ને. સંકટમાં ધીરજ રાખવાનું છે ને કે નથી? હા છે. આજે પ્રભુ તમને મને એવું મન આપે, આજે પ્રભુ એવું મન આપે. આજે પ્રભુ આપણે ક્યાંય ખ્રિસ્તનું જેવું મન છે તેવું મને જ આપી દે એવું કહીએ ને. પરંતુ હું કહેવા માંગુ છું કે પ્રભુ એવું મન આપે, એવું જીવન મારું તૈયાર કરી દે. પ્રભુ કે તે પહેલા મારા જીવનમાં, પ્રભુ કે તે પહેલા મારા જીવનમાં હું પોતે સતત જાગૃત થઈ જાઉં. એ બાબત હવે સાવધાન થઈ જાઉં. એવું જીવન તૈયાર થઈ જાય, હર એક પરિસ્થિતિ હું પોતે બી સમજતો થઈ જાઉં. હાલેલુયા, 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 હાલેલુયા. અને હું વંચાવવા માંગુ છું હસ્કીએલ 36 અને વાંચીશું 25, 26, 27. હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ. હસ્કીએલ 36, 25, 26, 27. હા વાંચી જરા. હા, કોણ શુદ્ધ પાણી છાંટશે? કોણ ટાકરી? કોણ નાખશે? હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ ને તમે કઈ બાબતમાં શુદ્ધ થશો? હાલેલુયા. વાચ આગળ. તમારી સર્વ મલિનતા
હા તથા તમારી સર્વ મૂર્તિઓથી હા હું તમને શુદ્ધ કરીશ. હાલેલુયા. શુદ્ધતાની બાબત જ્યારે મલિનતાની વાત છે, અને બીજું શું છે કે મૂર્તિઓ. મૂર્તિ એટલે હમણે કઈ મોકલી તે મૂર્તિ કે મૂર્તિ મૂર્તિ સમાન કેવું કે કોઈ કઈ બાબત આવે તે અહીંયા કહે છે મલિનતાથી અને મૂર્તિઓથી હું તમને શુદ્ધ કરીશ. પથારી માને ઉઠીએ અને કોને ઉચકી લે પેલો? કોને ઉચકીએ? કોલા વાગ્યા રી મોડો મોડો ને ઉઠ્યો રી. પ્રાર્થના એક બાજુ રે ને પેલો જો હે કાં ગયો હું થી થોય ને કहीं ગયો पगा से की होगा टोलपी से ही का कमरा से है यहाँ जान तो बोलो चाहती आखिरी नाइट में चा जुदो हो गयो रहे केन और चा माटे तो प्रेमी रहे केन होदा लगी जाती इनका के वहाँ पे माटे हाँ कहे के वाई अरे मूर्ति के वाई जी गोठे प्रभु ने स्थान ने दबावी देती है ओए ती गोठा पे माटे ये वचन में भी लागू पड़े तुम्हें भी लागू पड़े. आई भी बांधा लेता तुम्हें भी बांधा लेते अही काढ़ी नहीं हमारे उधारित बांधे. हाँ मूर्ति समान जे प्रभु ना टाइम में चोरती है ये बाबू अपना माटे हाँ मूर्ति समान अच्छे प्रिय अपने घरवाળી ને પહેલા આઈ લવ યુ કહી દઈએ ને પછી પ્રભુને કહેવા દઈએ તો આપણા માટે પત્નીઓ થઈ ગઈ. આપણે પહેલા હા હું કરી લઈએ પછી પ્રાર્થના કરવા માટે બેસીએ. અરે પહેલા થોડીક પ્રાર્થના હો કરી લો, પ્રભુને સ્થાન આપી દો. જે વાત નીકળે એવી વાત નીકળે. આપણે આજુ સુધી કોઈ વચનમાંથી હિક્યા નહીં હોય એવો પ્રકાશની વાત નીકળે આવે તો આખો દિવસ શું ચાલ્યો? काले कई कोना है काले कई कोना है अरे जाना मैं आखो तो ही ओखला है वाड़े हाँ ना थाकी क्या कमरा दुखे है काले योक्ता कामरा होती थी मन कंटाळा है हुई जाते आप है काम ही आप मटे का है આપણું કામ આપણા માટે શું છે? પ્રભુને સ્થાન આપી શકતા નથી પહેલા સંસારના વાતના પર સ્થાન આપીએ છીએ. એ વાત બી આપણા માટે મૂર્તિ સમાન છે પ્રિયો. એ કામ છે એટલે છે એ મારા માટે બી કામ કરવાનું રહે તો મારા માટે બી રહે. પહેલા હું કહેવા માંગુ છું તે વાતને સમજો તમે. આપણી વાતોની અંદર બી પ્રભુને પેલું સ્થાન આપવું જોઈએ. એ પ્રભુ જાણે છે તું થાકેલો છે થાકેલી છે પણ પ્રભુ કહે કે મારી આગળ તું બેસ પહેલા તારી થાકને કેવી રીતના મટાઈ દે તને બી નહીં ખબર પડે. એક જ આમીન એક જ આમીન એના જોડે થતું છે. कित्या हे को है ने लो हाँ ने तो येला लाख्या कहते हालेलुया हालेलुया. ए प्रभु अपना जीवन में काम करवा मांगे छे प्रियो. प्रभुने स्थान आपता शीखीए पहला વાતોમાં ઉઠવું બેસવામાં પ્રભુને પેલું સ્થાન આપીએ. આપણે તો શું કરીએ? ઉઠ્યા ને ઉઠ્યા ગાડી લીધી ને લીધી કે જાણા है વ્યારે ગાડીને ભજરૂમ કરી નીકળી જઈએ ને વચ્ચે એક્સિડન્ટ થાય તો પ્રભુને દોષ આપીએ. અરે તું હું પ્રભુને દોષ આપે? અરે તું પ્રાર્થના કરેલી કે ઘરે પ્રભુને સ્થાન આપેલું કે કઈ કામ માટે જઈએ તો હા ડબલ પૈસા નીકળી જાય બાજુવાળા કે આ તો આટલા બધા નીકળી જાય ને તારા ડબલ. अरे प्रभु ने हाथ में आपीने हॉपीने जईशुं तो प्रभु ता 5 ने 10 ने तो 5 नु करी दे के नहीं करी दे. हाँ ए प्रभु नु काम छे. पहला प्रभु ने हाथ में होपता नहीं नहीं जाने आमे खुशी जोली का खुशी में तारा पैया जोता से भूत से चोरतो तो खबर नहीं. अरे मारी खुशी से एम के का खुशी से उल्टो लूटा तो से के खुशी कहवाय. लो जाने यहाँ चालू थे हंसता से जो
આપણા જીવનમાં એ મૂર્તિ સમાન છે પ્રિય. આપણે આપણા જીવનમાં કંઈક તકલીફ આવે ને તો આપણે શું કરીએ? પહેલા શું કરીએ? જો અહીંયા કઈ કહો છે આપણા જીવનમાં તાવ તો સામાન્ય તો પહેલા તાવને કઈ જોતા બી નહીં. હમણાં એવો તાવ બની ગયેલો છે, ડોક્ટરના બાટલા બી નહીં, ઇન્જેક્શન બી નહીં, ટીકડા બી નહીં, પી થાકી જાય, બાકી રાત્રે એ જ જાય એમ કે. આપણે શું કરીએ? જો પેલો તાવ આવે ને આપણને ખબર છે ત્યાં જઈશું, ત્યાં જાય તો ડોક્ટર હારો, પેલો ડોક્ટર હારો, પછી એટલે મારા પાસે બી આવે. અમારા પાસે બહુ જ આવે, મજા આવે. ચાલો જણાવો. હા, આપણા પર જ્યારે તકલીફ આવે, મુશ્કેલી આવે તો પ્રભુએ જે વાયદો કર્યો છે, આપણો પ્રભુ મુશ્કેલીઓમાં કહે તમારાથી અલગ થઈ જતો છે, એટલે તમે ગાડી કાઢી પેલા દવાખાના પર જતા રહે. પ્રભુને નથી ખબર તું હાની પરિસ્થિતિમાં છે, અને પેલા પ્રભુને સ્થાન આપને. ડોક્ટર પાસે જાય તે પેલા પોતાના જીવન તું હોપી દે ને, ડોક્ટરનો એક ઇન્જેક્શન બી તારું કામ, એક ઇન્જેક્શનમાં તારું કામ થઈ જાય. એ પ્રભુની કૃપા તમારા પર કરે. ડોક્ટરોમાં રહીને બી પ્રભુ કામ કરે કે નહીં કરે? કરે. પણ આપણે એક ભૂલ રહે, એના લીધે બાબતો થાય પ્રિય. પ્રભુને સ્થાન આપી શકતા નથી, પ્રભુને કહી શકતા નથી, જેવું મનમાં આવે તે ચાલ્યું. એટલે કીધું ને કે આના સંકટમાં પણ શું કરવાનું છે? બિલકુલ ધીરજ નહીં રહે ધીરજ. આપણે કહી દઈએ મારામાં દેવનો આત્મા છે, ધીરજ બી છે જ મારામાં, એમ કહીએ નહીં રે ધીરજ. જે મનમાં આવે તેવું કરી નાખીએ. એ આપણી મૂર્તિ સમાન છે પ્રિય. જે બાબતો પ્રભુના કાર્યને દાબતી હોય એ મૂર્તિ સમાન છે પ્રિય. અહીંયા થારું છે ભાત કાપવા માટે બી પ્રભુને પહેલા સ્થાન આપતા છે. અહીંયા બધા પ્રાર્થના કરે, ધન્યવાદ આપું છું મેં. ભાત કાપવા માટે બી અમુક જણા તો એવું કરે, ઓલા બધા નુકસાન હોય કે હા ઉધી નહીં કે હા કણે કોણે ઉઠપડે ઓછો કે થોલો હેડી કડે ભા દુવિયા ઓછો કાઢે ને કાઢે ધી નીંગ્યો ને નીંગ્યો બાતા થુંબડી પાજે લે નહીં એનો તો ડીકડ્યા બહુ ચાવી એ બને. એવું થાય ને એવો. તમે હા તમારું નહીં થાય, મેં કહી દીધું ને, તમારું નહીં. પ્રાર્થના કરાવે. અહીંયા પ્રાર્થના ચાલ સેવા કે પ્રાર્થના કોઈ દી માં કઈ પ્રાર્થના કોને રહી ને એવું ને એટલે તમારે હે કરવાની છે કે નહીં કરવાની છે? કેટલો સેવા કર્યા કરે પ્રાર્થના. પછી એ પ્રાર્થના કરી હે ને તમે ખેતરમાં કામ કરવા જો તાવ આવી ગયો, ગરમી લાગી, કોનો વાક જાય? અરે બોલો ને, કા માથા પાડા તું માં? અરે સેવા કે પ્રાર્થના કરી માન તેરું જોરાઈ ગયા તો તાકે હે કે રે એટલે તમારે એક ભૂલ છે પ્રિયો. એ તો પ્રાર્થના કરી છે, તમારે બી એક જરૂર છે પ્રાર્થનાની. પ્રભુનું સ્થાન તે આપેલું છે કે એ તો આપે પ્રભુ, એના પર એવું કરજે તેવું કરજે, પ્રાર્થના કરી આપે. એટલે તે પ્રાર્થના કરી કે સમજો આ વાતને. પછી બીજાનો દોષ નહીં કાઢવાનો હોય. તકલીફમાં આવે હું પ્રભુની નજરમાં આપણે ખરાય, પણ પ્રભુના હાથમાં જીવન સોંપીને કરતા આગળ ચાલીશું. આવી બી જાય તેમાંથી બી પ્રભુ કાઢે, વાર નહીં કરે. હાલેલુયા. કેટલા જણ ઓપરેશન થિયેટરમાં છે આજે? બીજા નહીં, આઈસીયુમાં જતા રહ્યા. બલ્લે પ્રભુ ઈસુ મસીહ કે એ મૂર્તિઓમાંથી પ્રભુ આપણને આઝાદ કરવા માંગે છે આ દિવસની અંદર. આ સંસારમાં જેટલી મૂર્તિઓ છે એની વિરુદ્ધ હું જોતો નથી. આપણા જે કાર્ય છે એ મૂર્તિ સમાન છે પ્રિય.
પ્રભુનું સ્થાન આપણા જીવનમાં આપવાની જરૂર છે પહેલા. અને હું આગળ હું વાંચવા માંગુ છું, હું તમને નવું હૃદય પણ આપીશ ને હું તમારી અંદર નવો આત્મા. હા, ત્યારે જ મૂકે બધી આ બાબતો અંદર મૂકી રાખું, હું બધા દેવો મૂકી રાખું, આ મૂર્તિ મૂકી રાખું. એ આત્મા આવશે કે પછી નહીં આવે? કેટલા બી તમે બૂમ ભરાડા કરો, કેટલો બી ઉપહાર કરો, કેટલા જણા પર બીજાને પ્રાર્થના કરો, હોય આત્મા આવશે જ નહીં. એનું કાર્ય આવશે નહીં તમારામાં. એટલે પોતાનું કાર્ય પહેલા છોડો ને. ત્યારે હાથ બી મૂકવાનો જરૂર નહીં પડે પ્રિય. ઓટોમેટિકલી તમારામાં દેવનો આત્મા કામ કરશે, તમે પ્રાર્થના કરશો તો. હાલેલુયા, હાલેલુયા. આજે કેટલા જણા જગા પર બેઠેલા છે કે હું ખરેખર એમ કહેવા માંગો છે કે અમે પવિત્ર આત્મા પામેલા છે? હાથ બતાવો તો, બતાવો ને. એટલે દેખાડે ને આથે તમે આત્મા એવડા વિશ્વાસ ને હે દેખાડે ના થાય, વિશ્વાસ દેખાડે. મને ખબર છે આજે જે વચન આવે દાબી ગયેલું છે તમારામાં. આપણામાં જે છે ને એને આપણે દાબવાનું છે. જે મૂર્તિ સમાન છે એ દબાઈ લે ત્યારે તમે હાથ ઉપર કરી શકો, નહીં કરી શકો. હા, નવો આત્મા મૂકવાની એને વાત કરી છે. કોણ મૂકે આત્મા નવો? એ મૂર્તિ ઉપર વિજય આપવા માટે કોણ નવો આત્મા મૂકશે? હે? હા, તમને શુદ્ધ કરવા માટે કોણ મૂકશે નવો આત્મા? એ વચનનું જળ સ્નાન કોણ કરશે? હે? અરે બોલા ને, અરે બોલા ને. બધા 12 વાગી ગયા છે. હા, કોણ કરશે? આ વચન છે તમને મને આજે શુદ્ધ કરી શકે છે પ્રિયો. આ વચન આપણને એ લાઈન પર લાવી શકે છે, આપણને એ છુટકારા આપી શકે છે. જે બાબતની અંદર આપણે પડેલા છે એમાંથી તે ઉચકી શકે છે. આ વચન તમારા જીવનમાં જે ઉત્તરની જરૂર છે એ ઉત્તર આપી શકે છે. આ વચનને આધીન થઈ જાઓ. મારે બી થવાનું છે, તમારે બી થવાનું છે. એ પ્રભુનું કાર્ય ઓટોમેટિકલી આપણા જીવનમાં તે થશે. બોલા ને. કેમ ઠંડક પડી ગયા છે મનીષે? આ બાજુ એક નહીં તો આ બાજુ એક આવે. આ બાજુ વાળું શું થયું? હા, નવો આત્મા કોને કોને જોઈએ? નરકમાં જવાના છો. એ આત્મા નહીં જોઈએ તમને? જેને તો એ આત્મા નહીં આવે તો મને એવું લાગે કે તમે નહીં કંઈ કરો, મને કંઈ સિગ્નલ નહીં આપો તો મને બેમાં જાણવું પડે કે હજુ એ લોકો એવું જ કરવાના છે. એવું જ કરવાના છો? અરે નહીં, એ મૂર્તિઓમાંથી પછી એમ નહીં કહું હું મૂર્તિમાં ચા નહીં કરું. એને કરતા છો તમે. બાજુવાળા હું દોષ આપો? અને એમ કહેવા માંગે છે બીજું કે અને હું તમારા દેહમાંથી પાષાણમય હૃદય કોણ કરશે દૂર? ક્યારે કરશે? પહેલા હું વાંચી ગયા કે પહેલા હું કે પહેલા શુદ્ધ પાણી છાંટવામાં આવશે ને પછી હું આવશે કે શુદ્ધ પાણી છાંટવામાં આવશે પછી હું થશું? આપણે શુદ્ધ થશું. આપણામાંથી હું જશે? મલિનતા. પછી હું જશે? મૂર્તિઓ. એ જશે 4 બાબત ને 4 બાબત જશે. પછી હું કે પ્રભુ તમને નવું હૃદય. 5મી બાબત હૃદય આપશે નવું. હું 6ઠી બાબત હું તમારી અંદર નવો આત્મા. 7મી બાબત અને પછી હું તમારા દેહમાંથી પાષાણમય હૃદય દૂર કરીશ. ઉમથું આ હૃદયમાં જ કઠણ થઈ જશે કે નહીં? આટલા પ્રોસેસમાંથી આપણે પસાર થવું પડશે. આજે કેટલા જણ તૈયાર છે આ પ્રોસેસમાંથી નીકળવા માટે? બતાવો ને હાથે. થાકી ગયેલા છે કે તમે હાથ એવું બતાવો?
જેટલો હાથ પણ કરીએ ને એટલી બાબતના માટે આપણે આદિ થઈ. હાલેલુયા, 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 હાલેલુયા. અને પછી હું કે હું તમને માંસનું હૃદય આપીશ. કેવું હૃદય આપીશ? એ પ્રભુનું ભાવતું હૃદય એ તમારા જીવનમાં ઉત્પન્ન થશે. અને પ્રભુને ભાવતું હૃદય ઉત્પન્ન થશે. અને પ્રસી જે વચન કે 27 હું કે હું મારો આત્મા તમારામાં. ત્યારે બધો મોકર ફકટના કચરો રહે તે આવે કે પ્રભુ બી આત્મા મૂકે કે અંદર અરે મૂકે કે નહીં કે મારો આત્મા મૂકીશ ને તમને મારા વિધિઓ પ્રમાણે ત્યારે ચાલીશું, ત્યારે પ્રભુનું સ્થાન આપીશું, ત્યારે પવિત્ર જીવન જીવીશું, ત્યારે દયા કરીશું, ત્યારે ધીરજ રાખીશું, ત્યારે સલાહ આપી શકું છું, ત્યારે નમ્ર બની શકું. સંકટમાં ત્યારે ધીરજ, સંકટ આવે તેમાં બી આનંદ કરીશું, વિધિઓમાં આનંદ કરીશું, આ વચનમાં આનંદ કરીશું. એના ભરોસા પર, એના વાયદા પર આપણે સ્થિર રહીશું. અને કહેવા માંગે છે ને તમે મારી આજ્ઞાઓ પાળશો અને તમને અમલમાં આણશો. ત્યારે તમે ચાલીશો, એમાં અમલ કરીશું. એ આત્મા આવશે ત્યારે. ખરેખર હું કહેવા માંગુ છું એ આત્મા તમારા મારામાં રહેશે. આજે સુધી તમે છુટકારાનો અનુભવ નહીં કર્યો, આશીષોનો અનુભવ નહીં કર્યો હોય, ઉત્તરનો અનુભવ નહીં કર્યો હોય, અલૌકિક અનુભવ નહીં કર્યો હોય, હું કહેવા માંગુ છું એ બાબતમાં જે તમે સ્થિર થયા હોશો, તૈયાર હોશો, થશો, પ્રભુ એ કામ કરશે તમારા જીવનમાં, અલૌકિક કામ. પ્રભુનો વાયદા પ્રમાણે એ આત્મા આવશે. 50મા દિવસ જે વાત કરી હતી, 40 દિવસ સુધી મારા પ્રભુએ પૃથ્વી પર દર્શન આપ્યું. ફરી એકવાર કીધું મેં જીવતો છું. એને ફરી એકવાર એને ચમત્કાર કર્યા. એ મહિમામાં શરીર તેણે ધારણ કર્યું પ્રિય. અને ત્યાર પછી 10 દિવસ થયા. 10મા દિવસે જે પ્રભુનો વાયદો હતો પ્રેરિતોનો સમયની અંદર, એ સમયની અંદર વાયદા પ્રમાણે યયોલ પ્રબોધક ભવિષ્ય વક્તા દ્વારા એ વચનને ત્યાં પૂર્ણ જાહેર કરવામાં આવ્યું. અને પિતર બી હિંમતથી બોલવા લાગી ગયો. એ નાની છોકરીથી એવો બીતો હતો. પ્રભુને કે પ્રભુ મારો બી તૈયાર, તારી જોડે બી આવવા માટે તૈયાર. પ્રભુએ કીધું ના, મારો ગબલે નહીં કે કીધું ને પ્રભુએ કીધું ને નકાર કરશે. પણ એ પિતર પર બી પ્રભુનો આત્મા આવ્યો. એને મોતનો ડર બી, બીક બી જાતી, શરમ બી જતી રહી પ્રિય. હિંમતથી તે બોલવા લાગી ગયો. અને પ્રભુનું જે કામ થયું એ પ્રેરિતોનો કૃતિમાં આપણે જોઈએ છીએ. એ પ્રભુનો આત્મા, એ સામર્થ, એ અભિષેક, તેના જીવન અંદર પ્રેરિતાઈનો અભિષેક કાર્યરતમાં આવ્યો પ્રિય. એ આત્મા આજે બી છે. એ આત્મા પ્રભુ તમને મને આપવા માંગે છે. આપણે આધીન થવાની જરૂર છે. આ જીવનને તૈયાર કરવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. આ સમયની અંદર પોતાની આંખોને આપણે બંધ કરીએ અને એ આત્મા આજે છે પ્રિય, આ જગા પર કાર્યરતમાં છે. રબશેતરે સખો રબાબા રબાદાના નિખરે સ્તબોબ મામા સખલા રબા સંદો રબા સખલાના માસો. એ નવો આત્મા, એ નવો આત્મા હરેક મલિનતાઓમાંથી, હરેક મૂર્તિ સમાન ચીજોમાંથી પ્રભુ આપણને આઝાદ કરવા માંગે છે. આજ હરેક વ્યક્તિ પર વચન જળ સ્નાન કરવામાં આવ્યું છે. હું વિશ્વાસ કરું છું આજે આ જેટલા પણ આ જગા પર બેઠેલા છે દેવના લોકો આજે શુદ્ધતાના અનુભવમાં જતા રહ્યા છે. પ્રભુએ આત્મિક સમજને ખોલી છે, આત્મિક દ્રષ્ટિએ પ્રભુ ખોલી છે.
થેન્ક યુ હોલી સ્પિરિટ. આત્મા ફરી એકવાર દેવના લોકો સાથે વાત કરી છે. હરેક વ્યક્તિના દિલને આજે તોડવામાં